યુવા ઉપનિષદની પીવાયક્યુઝની અર્થતંત્ર અને પર્યાવરણની બુક આવી ગઈ છે. આપણે અંદર એને ડિટેલમાં જોઈએ રિવ્યુમાં કે આમાં કેવા કેવા ક્વેશ્ચન આપેલા છે, આની પેજની ક્વોલિટી કેવી છે અને ટોટલ કેટલા પેજની આ બુક છે. તો ચાલો આપણે રિવ્યુ કરીએ. યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પાર્ટ 2 એટલે કે પીવાયક્યુઝનો અર્થતંત્ર અને પર્યાવરણ સબ્જેક્ટનું આપણે બુકનો આજે રિવ્યુ કરીએ. જો એ લખેલું છે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો એટલે કે પીવાયક્યુઝ આપેલા છે, 3500થી પણ વધારે એમસીક્યુઝ આપેલા છે. અને તમે યુપીએસસીની, જીપીએસસીની, જીએસએસએસબીની કોઈ પણ એક્ઝામ હોય, સીસી હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ, ટેટ ટાટ કે પછી રેલવે એસએસસી જેવી એક્ઝામની પણ જો તમે તૈયારી કરતા હો તો આ બુક તમને કામ લાગી શકશે. બરાબર, ચાલો આપણે એનો રિવ્યુ કરીએ. સૌથી પહેલાં તો ઇન્ડેક્સ છે. પેલો જ સબ્જેક્ટ આપેલો છે ભારતનું અર્થતંત્ર. તો બધા ચેપ્ટર્સ આપેલા છે અહીંયા. અર્થતંત્રની સમજ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, માંગ, પુરવઠો અને બજાર વ્યવસ્થા, રાષ્ટ્રીય આવક, નાણું અને ફુગાવો છે. આવી રીતે દરેક ચેપ્ટર આપેલા છે. ટોટલ 17 ચેપ્ટર આપેલા છે. અને ત્યાર પછી પર્યાવરણ શરૂ થશે. એમાં પણ 1 થી લઈ પર્યાવરણ, પછી જૈવ ભૂ રાસાયણિક ચક્રો, એ 1 થી લઈ અને ટોટલ 23 ચેપ્ટરો આપેલા છે. સાથે એમાં એનસીઆરટી જીસીઆરટી હું તમને આગળ દેખાડીશ કેવી રીતે છે. હવે જો આ એક ટેબલ આપેલું છે આ બુકમાં, લગભગ આ બધી બુકમાં આવું હોય જ છે. આ જે આનો જે આગલા પાર્ટ છે ને, આગલા પાર્ટની બુક બધામાં આવી રીતે ટેબલ આપેલું હોય છે. શું કામ? તો કે ધોરણ 6 થી 12ની એનસીઆરટી જીસીઆરટી આધારિત તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું ચેપ્ટર વાઇઝ વિશ્લેષણ આમાં કરેલું હોય છે. એટલે કે ધારો કે પેલું ચેપ્ટર છે કે અર્થતંત્રની સમજ, તો કુલ 29 પ્રશ્નો છે. તો એમાંથી એનસીઆરટી અને જીસીઆરટીમાંથી મળેલ કેટલા પ્રશ્નો છે? 13. પછી એનસીઆરટી જીસીઆરટીના કુલ પ્રશ્નોમાંથી માત્ર ખાલી એનસીઆરટીમાંથી મળેલા પ્રશ્નો એવા કેટલા છે? કે 3. એવી રીતે પછી અગાઉની પરીક્ષામાં તો કે કુલ પીવાયક્યુઝ એમાંથી કેટલા, એટલે અગાઉની પરીક્ષામાં પહેલા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા હતા? તો કે 11. બરાબર, એવું બધું આમાં વિશ્લેષણ બધા ચેપ્ટરનું કરીને સરસ ટેબલ આપેલું છે. એટલે તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે. જો આ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ બરાબર, અને ભારતીય બંધારણનો પાર્ટ 4 આવી રીતે આવે છે બુક. બરાબર, તો આ બધાનો મેં રિવ્યૂ, 3 બુકનો મેં રિવ્યૂ કરેલો છે. આ 3 બુકનો રિવ્યૂ જો તમારે જોવો હોય ને તો મારી ચેનલ પ્લેલિસ્ટમાં જ મળી જશે. અને અત્યારે આપણે આ બુકનો રિવ્યૂ કરીએ છીએ. બરાબર, અને પરચેસ કરવી હોય તો તમને આ શોપમાં પ્રોડક્ટમાં પણ આ બુક દેખાડતી હશે અત્યારે, એમાંથી કરી શકશો. અથવા તો લિંક આપેલી હશે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી પણ પરચેસ કરી શકશો. જો હવે આમાં બધા સિલેબસ આપેલા છે. યુપીએસસીનો સામાન્ય અભ્યાસક્રમ સિલેબસ, બરાબર. પછી જીપીએસસીનો પ્રિલિમિનરીનો સિલેબસ જો આ રહ્યો છે કે કયા કયા ચેપ્ટર પૂછાય છે. અને આમાં આ લોકોની જે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 બુક છે એમાંથી કયા કયા ચેપ્ટર છે એ પૂછાય છે એવી રીતે. પછી પોલીસ ઇન્સ્પેક્ટરનો, રાજ્ય વેરાની એટલે કે એસટીઆઈનો, બરાબર, એ બધા સિલેબસ અહીંયા બધી બુકમાં આપેલા હોય છે. બરાબર, આગળ જઈએ આપણે. સૌથી પહેલા શરૂ થઈ છે અર્થતંત્રની સામાન્ય સમજ. બરાબર, હવે જો અહીંયા આવી રીતે બોક્સ આપેલું હશે, એમાં લખેલું છે કે એનસીઆરટી છે. તો એનસીઆરટી ધોરણ 12 છે, પાઠ પહેલો, એ એમાંથી લીધેલા ક્વેશ્ચન છે. જીસીઆરટીમાં ઇકોનોમિક્સનો ધોરણ 11નો પાઠ પહેલો, ધોરણ 11નો પાઠ બીજો, ધોરણ 11નો પાઠ 11મો, બરાબર, એવી રીતે આમાં પાઠ આપેલા છે. એવું અહીંયા બધા ચેપ્ટરમાં આવું કીધેલું હશે. અને પાછું બાજુમાં લખેલું પણ હશે. ધારો કે આ એક ક્વેશ્ચન છે તો એમાં બાજુમાં લખેલું છે કે આ કઈ એક્ઝામમાં પૂછાયેલું. ધારો કે લખ્યું જીપીએસસી સેક્શન ઓફિસર વર્ગ 2માં 2019-20માં એ પ્રશ્ન પૂછાયેલો હતો. અને ક્યાંથી લીધેલો છે? તો કે જીસીઆરટી ધોરણ 11 પાઠ પહેલામાંથી આ ક્વેશ્ચન લીધેલો છે. એટલે તમને ચોખ્ખે ચોખ્ખું ક્લિયર બધું આમાં લખેલું છે. માંગ, પુરવઠો અને બજાર વ્યવસ્થા, રાષ્ટ્રીય આવક. પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો બેસ્ટ પેજ ક્વોલિટી છે. સાથે સાથે આન્સર પણ તમને નીચે જ આપેલા છે. જો એટલે તમારે આગળ પાછળ પેજ ફેરવવાની પણ જરૂર નથી. આ જે પેજ ઉપર જેટલા ક્વેશ્ચન હોય એના આન્સર અહીંયા નીચે આપેલા છે. જો જેટલા ક્વેશ્ચન એના આન્સર અહીંયા નીચે. પછી બેન્કિંગ પ્રણાલી ચાર્ટ આપેલો છે. ત્યાર પછી વાત કરીએ નાણાકીય બજાર એટલે કે ફિનાન્શિયલ માર્કેટ વિશેનું આખું ચેપ્ટર છે. પબ્લિક ફિનાન્સિંગ વિશેનું ચેપ્ટર છે. ભારતમાં આર્થિક આયોજન એટલે કે ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા,
બરાબર. તો અહીંયા તો પહેલાં શું દીધું હોય કે આમાં શું શું આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક છે ઇન્ક્લુડ છે એ બધું અહીંયા પહેલાં દીધેલું હશે. ત્યાર પછી આર્થિક સુધારાઓ, ઇકોનોમિક રિફોર્મ્સ, ચાર્ટ પણ આપેલા છે જ્યાં જરૂર હોય ત્યાં. પછી વિદેશ વ્યાપાર, પ્રાથમિક ક્ષેત્ર કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ એનું ચેપ્ટર છે. ભારતમાં દ્વિતીય ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર આખું ઇન્ડસ્ટ્રી સેક્ટર વિશેના ચેપ્ટર છે. સર્વિસ સેક્ટર વિશેનું ચેપ્ટર છે. જો અહીંયા નકશો આપેલો છે આખો ભારત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કઈ કઈ જગ્યાએ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એનો સરસ મજાનો નકશો આપેલો છે. આમાંથી કોઈ પણ એકાદો ક્વેશ્ચન પૂછાઈ જાય, બરાબર, એટલે આ નકશો પણ કરીને જાઓ. વસ્તી ને માનવ સંસાધન, ગરીબી, બેરોજગારી ને ગ્રામીણ અર્થતંત્ર. પછી હવે પર્યાવરણ શરૂ થાય છે. એમાં પહેલું ચેપ્ટર છે એન્વાયરમેન્ટનું બેઝિક ખ્યાલ એમ. પછી ઇકોલોજી, ઇકોસિસ્ટમ એન્ડ ઇટ્સ ફંક્શન. જો અહીંયા જ્યાં જ્યાં જરૂર લાગે ચિત્ર પણ આપેલા છે, જો છે ગ્રાફિક્સ પણ એવા સારા એવા આપેલા છે. જૈવ ભૂ રાસાયણિક ચક્ર. ત્યાર પછી પારિસ્થિતિક તંત્રના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ, તો અહીંયા આખો એનો ચાર્ટ આપેલો છે. જૈવ વિવિધતા, આના ઘણા બધા ક્વેશ્ચન ઘણી બધી વાર આવી જાય છે એક્ઝામમાં. જૈવ વિવિધતા સંરક્ષણ. ત્યાર પછી પ્રદૂષણ, પોલ્યુશન વિશેનું આખું ચેપ્ટર એક આપેલું છે. જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ, એ પણ બહુ બધી વાર પૂછાય છે. જો ગ્રીન હાઉસ અસરનું દોરેલું છે આખું, એના પણ PYQs આપેલા છે. ગ્લોબલ વોર્મિંગનું સમજાવેલું છે. ત્યાર પછી એસિડ વર્ષા, એસિડ રેઇન, ઓઝોન ક્ષરણ, જંગલો, ફોરેસ્ટ વિશે આપેલું છે. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, તો એના PYQs છે. અહીંયા નકશો પણ છે સાથે કે ભારતના ટોટલ 106 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, કયા કયા કઈ જગ્યાએ છે આખું નકશામાં સમજાવેલું છે. ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે અને કઈ કઈ જગ્યાએ છે તો એ નકશામાં દેખાડેલું છે. ભારતમાં ટાઈગર રિઝર્વ કેટલા છે એ પણ મેપમાં દેખાડેલું છે. પર્યાવરણ સંબંધિત સંમેલનો, ભારતમાં રામસર સાઇટ કેટલી છે. જો આ રામસર સાઇટનો ક્વેશ્ચન ઘણીવાર હોય છે અને લગભગ બધા સિલેબસમાં હોય છે. પર્યાવરણ સંબંધિત કાયદાઓ, જેટલા જેટલા કાયદા છે બધાના PYQs આપેલા છે. સંસ્થાઓ જેટલી છે એ પણ આપેલ, એના PYQ પણ આપેલા છે. પછી ટકાઉ વિકાસના લક્ષ્યાંકો, પર્યાવરણ સંબંધિત આંદોલનો જે થયેલા છે એના PYQs છે. પછી પર્યાવરણ ક્ષેત્રે અપાતા પુરસ્કારો, કયા કયા એવોર્ડ અપાય છે પર્યાવરણ ક્ષેત્રે, તો એના PYQs છે. પછી આ છે આપત્તિ વ્યવસ્થાપન, આઈ થિંક એ ચેપ્ટર છે. હા, જો અહીંયા બધા દિવસો આપેલા છે પર્યાવરણના અગત્યના દિવસો, તો સરસ મજાનું આખું ટેબલ જ આપેલા છે. તમે એમાંથી રિવિઝનમાં છેલ્લે છેલ્લે તમે એ જોઈને જઈ શકો છો કયા દિવસે કયો દિવસ ઉજવાય છે. આ પર્યાવરણ વિશે એક પુસ્તક અને એના લેખક છે બધા. આ ટેબલ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ પર્યાવરણ સંબંધિત મહત્વના દશક. આ પર્યાવરણ આધારિત ફિલ્મો જેટલી લખાયેલી છે એ બધી છે. આપત્તિ વ્યવસ્થાપન લાસ્ટ ચેપ્ટર છે, જેમાં ભૂકંપ છે, ચક્રવાત છે, જ્વાળામુખી, સુનામી, બરાબર, એ બધું. અને કોરોના મહામારી, હા, એના પણ ક્વેશ્ચન આ વખતે પૂછાઈ શકે એટલે એ પણ આપેલું છે કોરોના મહામારી વિશે. એટલે ટોટલ આપણે જો પેજીસની વાત કરીએ તો 354 પેજની આ બુક છે. ઇકોનોમિક્સ અને પર્યાવરણ તમારે આમાંથી બંને સબ્જેક્ટ ક્લિયર થઈ જશે, PYQ બધા ક્લિયર થઈ જશે. એટલે જો તમારા બુકને પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાંથી તમે એને પરચેસ કરી શકશો. અને જે લોકો મારી ચેનલમાં નવા છે એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા નવા બુક રિવ્યૂ આગળ આવતા રહેશે. ત્યાર પછી નેક્સ્ટ બુક રિવ્યૂ કયો તમારે જોવો છે એના માટે તમે મને કમેન્ટ કરીને કહેજો કે હવે હું નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ તમારી સમક્ષ રજૂ કરું. ચાલો આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.